વડોદરામાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો। શહેરના અમિતનગર સર્કલ પાસેની આ ઘટના છે। 16 વર્ષીય સગીરે બેફામ કાર દોડાવતા અકસ્માત થયો। બેફામ બનેલા સગીરે 3 થી 4 રાહદારીને અડફેટે લીધા। એક વ્યક્તિને વધુ ઈજા થઈ, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। નશાની હાલતમાં સગીર હોવાનો રાહદારીઓનો આરોપ છે। હરણી પોલીસે સ્થળ પર પહોંચીને સગીરની અટકાયત કરી। સગીર નશામાં હતો કે કેમ તે અંગે તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે। વડોદરામાં ફરી એક વખત એક સગીર કે જેણે રાહદારીઓને અડફેટે લીધા ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। એક વ્યક્તિને વધારે ઈજા પહોંચતા જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ સગીર કે જે નશાની હાલતમાં ડ્રાઈવ કરતો હોવાનું સામે આવ્યું છે। આવા સગીરો અને તેમના માતા પિતાઓની સામે હવે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। તો વડોદરા શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર। શહેરના ગોત્રી વિસ્તારમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો। કાર ચાલકે કાબુ ગુમાવતા દુકાનો પાસે કાર અથડાઈ। ગંભીર અકસ્માતના લીધે કારનો કચ્ચર ઘાણ નીકળ્યો। અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે। લક્ષ્મીપુરા પોલીસે સ્થળની મુલાકાત કરી કાર્યવાહી હાથ ધરી। મોડી રાત્રે થયેલા અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। વડોદરામાં 2 ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે। અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। હરણી પોલીસે એક સગીર કે જેની અટકાયત કરી છે। વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે। 2 જેટલા નબીરા, એક છે અમિતનગર વિસ્તાર અને બીજો છે ગોત્રી વિસ્તાર કે જ્યાં અકસ્માતની ઘટના સામે આવી છે। અમિતનગર વિસ્તારમાં એક સગીરે અકસ્માત સર્જ્યો। તો સંવાદદાતા રવિ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। રવિ, વડોદરામાં 2 ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। એમાં એક સગીર કે જેણે ગંભીર અકસ્માત સર્જ્યો છે, ગોત્રીમાં અકસ્માત સર્જી અને કાર ચાલક ફરાર થઈ ગયો છે। પોલીસની કેવી કામગીરી? બિલકુલ વાત કરવામાં આવે સોનલ, તો વડોદરા શહેરના અમિતનગર સર્કલ પાસે ગઈકાલે રાત્રે એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે। 16 વર્ષનો નબીરો પૂરપાટ ઝડપે પોતાની કાર હંકારી રહ્યો હતો અને તેને 3 થી 4 રાહદારીઓને અડફેટે લીધા, જેના કારણે તેઓને ઈજા પહોંચી છે। લોકોએ આ નબીરાને ઝડપી પાડ્યો અને ત્યાર પછી લોકોએ આક્ષેપ કર્યો છે કે આ જે 16 વર્ષનો સગીર છે તે નશો કર્યાની હાલતમાં છે। હાલમાં પોલીસે સગીરની નશો કર્યો છે કે કેમ તે દિશામાં તપાસ કરી, સાથે તેનું કાઉન્સેલિંગ પણ શરૂ કર્યું છે। તેમજ તેના માતા પિતાને બોલાવીને તેના જે વારસદારો છે તેમને ફટકાર પણ લગાવી છે કે સગીર હોવા છતાં પણ કાર ડ્રાઈવ શા માટે કરવા માટે આપી, અને હાલમાં પોલીસ સમગ્ર દિશામાં તપાસ કરી છે। તેવી રીતે બીજો એક બનાવ બન્યો છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગોત્રીમાં, કે જ્યાં મોડી રાત્રે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવીને 3 થી 4 દુકાનોમાં તેને નુકસાન પહોંચાડ્યું છે। અને આવા નબીરાઓ જે બેફામ બન્યા છે તેની સામે ચોક્કસથી કડક કાર્યવાહી થવી જોઈએ। આવા લોકોને સામે રાત્રિના સમયે સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવે તો ચોક્કસથી આ અકસ્માતો બનતા અટકી શકે છે। જી સોનલ। જી, આભાર તમામ વિગતો માટે।